राधनपुर में नगर पालिका चुनाव को लेकर आयोजित कांग्रेस की सभा। राधनपुर के मोठा ठाकुरवास में चल रही नगर पालिका चुनाव के तहत कांग्रेस की सभा आयोजित की गई। नगर पालिका के वार्ड नंबर 1 में कांग्रेस के उम्मीदवारों को विजय दिलाने के लिए ये सभा आयोजित की गई, जिसमें बनासकांठा जिले की सांसद गेनीबेन ठाकुर और राधनपुर के पूर्व विधायक रघुभाई देसाई, राधनपुर शहर कांग्रेस अध्यक्ष डॉक्टर विष्णुदान झूला और अन्य महानुभावों की उपस्थिति में ये सभा हुई। इस अवसर पर गेनीबेन ठाकुर ने कांग्रेस के उम्मीदवारों के लिए वोट मांगे ताकि राधनपुर नगर पालिका चुनाव में कांग्रेस की विजय हो। राधनपुर नगरपालिकाની ચૂંટણીના વોર્ડ નંબર 1 અને સમગ્ર રાધનપુરમાં જેટલા પણ કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારો જીતે છે એને જંગી બહુમતીથી આ વખતે રાધનપુરના મતદારો જીતાડવાના છે। જે જ્યારે કોંગ્રેસની બોડી હતી ત્યારે લોકો વચ્ચે રહીને પારદર્શક કામ કરવા માટેનું કોંગ્રેસના નગરપાલિકાના સભ્યોએ કર્યું છે। રઘુભાઈ ધારાસભ્ય હતા એ ટાઈમે 44 કરોડની મીઠા પાણીની પીવા માટેની યોજના હોય, સીસી રોડ હોય કે અનેક નાના મોટા કામો નગરપાલિકાને લગતા હતા એ કર્યા હતા। આ વખતે પણ એમણે વાયદો આપ્યો છે કે આ વિસ્તારની અંદર લાઇબ્રેરી બનાવવાનું હોય, મીઠા પાણીની વ્યવસ્થા કરવાની હોય કે નાના મોટા રોડો બનાવવા માટેની વાત હોય તો કોંગ્રેસના ચારે ચાર જે ઉમેદવારો છે એને વોર્ડ નંબર 1ના મતદારો આશીર્વાદ આપશે તો 100% એ જે વચન આપ્યા એ પૂરા કરવા માટેનો પ્રયત્ન કરશે।